નિતેશ પંડ્યા, રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટીઝ. આપણે જાણીએ છીએ એમ વિકાસ સપ્તાહ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનથી લઈ અને 7મી ઓક્ટોબર સુધી એક સહકારી મંડળીઓ જે સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલી છે એમના સભાસદો અને પ્રતિનિધિઓએ એક ઝુંબેશ શરૂ કરેલી, જે સહકાર મંત્રાલય ભારત સરકારે રચના કરી સહકારી કાયદાઓમાં સુધારા લાવ્યા, એનાથી જે લાભ થયા, તેમજ જીએસટીના નવા રિફોર્મ્સ આવ્યા, સ્વદેશીની એક મૂવમેન્ટ શરૂ થઈ, એ બધાના ભાગરૂપે જે આપણા પ્રજાજનોને, સભાસદોને, લોકોને લાભ થયો છે એના ભાગ સ્વરૂપે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનવા માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ થયેલી. બધા સભાસદોએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને એક પોસ્ટકાર્ડ લખીને એમનો આભારપત્ર વ્યક્ત કર્યો. એ સમગ્ર રાજ્યમાંથી 1,11,00,000થી વધુ પોસ્ટકાર્ડ છે એ લોકોએ, મંડળીના મિત્રોએ લખ્યા. એ અંગે એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ એની નોંધ લેવાઈ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એની નોંધ લઈ રહ્યું છે. એના માટે એના નોર્મ્સ મુજબ આજે એ લોકો ગિનિસ બુકની ટીમ છે એની એડજ્યુડિકેશનની પ્રક્રિયા પોસ્ટકાર્ડની કરી રહી છે અને એ અંતે એ પછી રેકોર્ડની નોંધણી કરશે. કેટલા પોસ્ટકાર્ડ દ્વારા પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને શું પ્રતિકૃતિ શું? 75 લાખથી વધુ પોસ્ટકાર્ડ માનનીય પ્રધાનમંત્રીશ્રીને લખાયા છે. એના ભાગ સ્વરૂપે 75 લાખની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને એ 75,000 પોસ્ટકાર્ડથી બનાવવામાં આવી છે.